નમસ્કાર, હું છું ગંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગૌહાણેની નિમણૂક. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાના પદનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો. આમોદમાં સરદાર આવાસો પર બુલડોઝર ફેરવતા ગરીબ પરિવારો બેઘર બન્યા. ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા મિશન બેક ટુ સ્કૂલ અંતર્ગત હાથ ધરાયેલા સર્વેમાં છેલ્લા 3 વર્ષમાં અભ્યાસ છોડી ચૂકેલા 16,174 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર શહેરમાં સોનાના દાગીનાની ખરીદીના બહાને 2 ભાઈઓએ ₹15 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ. ગોલ્ડ ફાઇનાન્સમાંથી દાગીના છોડાવી વેચી નાખ્યાનો આક્ષેપ. 2 ભાઈઓ સામે ગુનો નોંધાયો. ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગૌહાણેની નિમણૂક કરવામાં આવતા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાના પદનો ચાર્જ તેમણે સંભાળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તેમને ગાંધીનગર ખાતે ડાયરેક્ટર GEDA તરીકે નિમણૂક આપવામાં આવી છે. સાથે તેઓ GPCL UGVCLના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે. જ્યારે ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગૌહાણેની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક બાદ આજે તેઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાના પદનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે બદલી પામેલા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નવા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જિલ્લા વહીવટ સંબંધિત જરૂરી માહિતી સાથે સત્તાવાર ચાર્જ સુપરત કર્યો હતો. કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ચાર્જ હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી તથા નવા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણેએ ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની જનતાને પારદર્શક, ઝડપી અને અસરકારક વહીવટી સેવાઓ મળે તે માટે તેઓ પ્રતિબદ્ધ રહેશે. વિકાસલક્ષી યોજનાઓનો ગતિશીલ અમલ, લોકોની સમસ્યાઓનું સમયસર નિરાકરણ તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ માણસ સુધી પહોંચે તે માટે પ્રાથમિકતા અપાશે તેવી ભાવના તેઓએ વ્યક્ત કરી હતી. નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવાને. આજે 14 મે 2026 રોજ હું ગૌરાંગ મકવાણા સાહેબ પાસેથી કલેક્ટર ભરૂચનો ચાર્જ લીધો છે. આ જિલ્લામાં જે જોઈનિંગ મારો થયું છે આ બાબત હું પણ આનંદી છું અને જિલ્લાની સેવા કરવા માટે હું કટિબદ્ધ છું. આમોદના વોર્ડ નંબર 2 સ્થિત માંડવા ફળિયામાં વર્ષો પહેલા સરકાર દ્વારા ફળવાયેલા આશરે 30 જેટલા સરકારી આવાસો પર બુલડોઝર ફેરવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. રહીશોના આક્ષેપ મુજબ બશીર અલી પટેલ દ્વારા JCB મશીનથી દાદાગીરીપૂર્વક આવાસો તોડી પાડવામાં આવ્યા હતા. તોડફોડ દરમિયાન લોકોને સામાન બહાર કાઢવાનો પણ સમય આપવામાં આવ્યો ન હતો, જેના કારણે ઘરવખરી અને જરૂરી દસ્તાવેજો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. રહીશોના જણાવ્યા મુજબ આવાસો 2008માં તાલુકા પંચાયત દ્વારા સત્તાવાર રીતે ફાળવાયા હતા અને નગરપાલિકામાં નોંધાયેલા પણ હતા. વર્ષોથી વેરો ભરતા હોવા છતાં ગરીબ પરિવારોને બેઘર બનાવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોએ આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી અને બેઘર બનેલા પરિવારોને ન્યાય આપવાની માંગ ઉઠાવી છે. હું આમોદ શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટી હિતેશભાઈ શાહ. આજથી 2003માં આ જે આવાસ યોજના છે એની અંદર સરદાર આવાસ યોજના હેઠળ આ લોકોની પાસેથી 7,000 રૂપિયા મજૂરી પેટે, શ્રમ પેટે લીધા હતા અને એ લોકોએ મહેનત કરીને પોતાના ઘર બનાવવાના એ હિસાબે હતું અને 36,000 સરકારમાં તે વખતે 50 રૂપિયા, 40 રૂપિયા ખેતરની મજૂરી કરીને આ લોકોએ ભરેલા ગરીબ લોકોએ એ આવાસ યોજના સરકારે આપેલી. 23 વર્ષથી એ લોકો પોતે અહીં રહેતા હતા અને જે તે કોઈ કોન્ટ્રાક્ટર આવીને કોઈ પણ જાતનું કીધા વગર JCB લાવીને સીધું તોડી નાખ્યું. આ લોકોએ કીધું કે તમે જાણ કરો સરકારને, પોલીસ સ્ટેશનમાં જાણ કરો, પાલિકામાં જાણ કરો, કલેક્ટરમાં જાણ કરો, પણ કંઈ પણ કીધા વગર તમારે જે કરવું હોય તે કરો, તમારે જેને કહેવું એને કહો, અમે તો તોડી નાખીશું એવું કહીને JCB થી બધું આ તોડી નાખ્યું. ને આજે આ ગરીબ પ્રજા બિચારા આપણેથી જોવાતું નથી, બહાર તાપની અંદર, ખુલ્લાની અંદર ઝાડ નીચે રોટલા બનાવે છે, ખાય છે, નહીં રહે છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. એટલે આવી જે કાયદો અને વ્યવસ્થા જે હાથમાં લીધા છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે તે કોન્ટ્રાક્ટરને પોતાની જમીન હોય તો એ કાયદાકીય રીતે કલેક્ટરમાં જગ્યા બતાવે અને એ જગ્યાની માંગણી કરીને ખાલી કરાવડે. પોતે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની કઈ જરૂર છે? એટલે મારી એક જ માંગણી છે, સખતમાં સખત એની પગલાં ભરવામાં આવે અને જેને પણ આ તોડ્યું છે એ લોકોના જેના મકાનો છે, આજે તમે વિચાર કરો તે વખતે 2003માં સરકારે 43,000માં મકાન આપ્યા હતા, તો 43,000 રૂપિયાના જો ડિવાઈડ કરે આજે 26 વર્ષે, 23 વર્ષે, નહીં તો 10 થી 12 લાખ રૂપિયા એ લોકોને આજે સરકાર દ્વારા બી એમને આપવામાં આવે, કાં પછી એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. એટલે અમારી પોતાની એક માંગણી છે કે કાયદો વ્યવસ્થા જેને તોડ્યો છે એની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે
અને આ ગરીબ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. ઘટના બની હતી સાહેબ, આમાં એવું હતું કે અમને સરદાર આવાસથી ટેસ્ટ ટાઈમે 2003માં મંજૂર થયેલા હતા. તે મંજૂર કરાવવા હોય અમે બે મહિના નાઠેલા છે અને તે ટાઈમે પરિસ્થિતિ ખરાબ હતી, કપાસ વેણવા જતા હતા. આ તે કરી મજૂરી જઈને આ આવાસના પૈસા ભર્યા છે અને હવે છોકરા રહેતા હતા. હવે 2026માં હું ખબર નહીં હું છે હું નહીં, પણ આવીને જીસીબી ફેરવીને મકાનો અમારા તોડી નાખ્યા. હવે અમે તોડી નાખ્યા એટલે ખેતરમાં રહેવા મજબૂર છે અને ખાવા બાવા બધું આ બધા જ છે તે બધા ખેતરોમાં બનાવીને ખાય છે. અમુક બીમાર બી લોકો છે. હવે સરકાર જોડે એ માંગણી છે કે અમને ન્યાય અપાવે. તમને કોઈ નોટિસ કે કોઈ મૌખિક રજૂઆત કરવામાં આવી? ના, કશું જ નહીં કર્યું. તે છતાંય આ જગાના આ મકાનોના અમે વેરાય 5,000 રૂપિયા ભરેલા છે. આ મકાન તોડ્યા ત્યારે તમારો સામાન અંદર જ રહી ગયો? સામાન અંદર જ રહી ગયો હતો. અમે કામે ગયા હતા. આ જબરજસ્તી તોડવામાં આવી ભાઈ ઉડ્યો અને મારા જેના છોકરા અમારા ધણીનો પગ ભાગી જાય, અમારે જવું કઈ. કેટલા વર્ષોથી તમે અહીં રહો છો? ખાસું વર્ષથી અહીં રહીએ, જિંદગી જ આખી પૂરી કરી. તમને શું કીધું અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે છે કે આ તો કે અમે બધું રાખી લીધું, અહીં નહીં રહેવાનું હોય, ખાલી કરવાનું બધું તોડાઈ કરી અમને આવીને. કેટલાક લોકો તમે અહીં રહો છો આવાસોમાં? ખાસા જણ છે, 4-5 જણ છે. અગર બધા રહીએ 4-5 ઘરમાં રહેતા હતા બધા. 4-5 ઘરોમાં તમે રહેતા હતા. તો શું કીધું તમને અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે આ જમીન તો વેચાઈ જાય, હવે રહેવાનું નહીં. કે અમે એવું હોય કીધું કે અમને જગ્યા આપો, જગ્યા આપવાનું ના પાડે ને હોય ના તોડી કરાવી. જબરજસ્તી કે ધમકી આપે કે અહીં રહેશો તો કે અવરું થશે કે એવું કે બધું. તમને ઘરનો સામાન કાઢવા દીધો? સામાન નહીં અડધો કાઢવા દીધો, પણ અંદર દબાઈ ગયો અડધો સામાન. કેટલા લોકો હતા તે લોકો? એ ખાસા જણ હતા, 4-5 જણ હતા તોડાવા આવ્યા હતા. તે શું લઈને તોડવા આવ્યા? જીસીબી લઈને આવ્યા હતા. અમારા ધણીનો પગ ભાગી જાય, અમે એવું કીધું કે અમને જરીક તો દયા ખાતા અમને ઘર પર ના રહેવા દીધું, તોડાઈ ગઈ. બેરા લાયા પર ઉચકીને લાવ્યા ત્યાંથી. ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મિશન બેક ટુ સ્કૂલ અંતર્ગત હાથ ધરાયેલા સર્વેમાં છેલ્લા 3 વર્ષમાં અભ્યાસ છોડી ચૂકેલા 16,174 બાળકોની ઓળખ કરી સંપર્ક કરવામાં આવ્યો હતો. ઈડીએસ પોર્ટલ અને અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા 3,254 વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડ્રોપઆઉટ થવાના જોખમ હેઠળ હોવાનું સામે આવતા તેમના વાલીઓ સાથે કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તંત્રના પ્રયાસોથી અત્યાર સુધીમાં 1,497 બાળકોને ફરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. સર્વે દરમિયાન 2,239 બાળકો પરિવાર સાથે સ્થળાંતર કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 4,103 વિદ્યાર્થીઓ આઈટીઆઈ અને ડિપ્લોમા જેવા ટેકનિકલ અભ્યાસમાં જોડાયા છે. બીજી તરફ 6,570 બાળકો અને તેમના વાલીઓએ ભણતર ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ આર્થિક પરિસ્થિતિ અને ધોરણ 10માં નિષ્ફળતા ડ્રોપઆઉટના મુખ્ય કારણો બન્યા છે અને હવે એનજીઓઝ અને સેવાભાવી સંસ્થાઓની મદદથી આવા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવાના પ્રયાસો હાથ ધરાશે. જે મારે ભરૂચની જનતાને, ભરૂચના અગ્રણીઓને અને ભરૂચની એનજીઓઝને, ભરૂચના સેવાભાવી સજ્જનોને મારી એક જ રિક્વેસ્ટ છે કે અમારું ટાર્ગેટ આ જે રિફ્યુઝડ બાળકો જેણે ભણવાનો ઇનકાર કર્યો છે અથવા જેને મા બાપોએ ભણાવવાનો ઇનકાર કર્યો છે, એવા 6,570 બાળકો ભરૂચની અંદર છે. આ 6,570 બાળકોને આપણે બેક ટુ સ્કૂલ કરવાના છે. આ બાળકો ઇનકાર કરી રહ્યા છે, એમાં 2 રીઝન હોઈ શકે. કાં તો એમને ભણવામાં રસ ઉડી ગયો છે અને કાં તો કોઈ ઇકોનોમિકલ પ્રવૃત્તિમાં લાગી ગયા છે. ઇકોનોમિકલ પ્રવૃત્તિમાં લાગેલા બાળકોનો પણ અમારી પાસે યાદી છે. હવે ઇકોનોમિકલ પ્રવૃત્તિમાં લાગી ગયા છે મતલબ કે એમના ઘરમાં કમાણીની જરૂરિયાત છે, તો અમે કંઈક આગળ એવું મિકેનિઝમ ગોઠવવા જઈ રહ્યા છીએ કે આ બાળકોને એમની આર્થિક પ્રવૃત્તિની સાથે સાથે એમનું ભણતર ચાલુ રહે. એટલે કે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ, નેશનલ ઓપન સ્કૂલ, એમાં એમનું એનરોલમેન્ટ કરાવવું અને એમને ભણાવવા માટે એમની કામગીરીના કલાકો બાદના કલાકોમાં એમને શિક્ષણ મળી રહે એવું કંઈક મિકેનિઝમ અમે ગોઠવવા જઈ રહ્યા છીએ કે જેથી એ લોકો કમસે કમ પોતાનું સ્કૂલિંગ, પોતાનું શાળાયી શિક્ષણ પૂરું કરે 12મા ધોરણ સુધીનું. કેટલાક બાળકો એવા છે કે જેને મા બાપ ભણાવવાની ના પાડે છે અથવા બાળકનો પોતાનો રસ ઉઠી ગયો છે, તો આવા બાળકોની સાથે પણ વાર્તાલાપ કરી, એઓનું કાઉન્સેલિંગ કરી અને એઓ ફરીથી શાળામાં આવતા થાય એવા પ્રયત્નો અમે અને અમારી ટીમ દ્વારા અમે હાથ ધરવાના છીએ, હાથ ધરી રહ્યા છીએ. અત્યારે હાલ ડોર ટુ ડોર સર્વે ચાલી રહ્યો છે. મારા શિક્ષકો ઘેર ઘેર જાય છે. ભરૂચ પાસે મને એટલી જ અપેક્ષા છે
કે અમારા આ કાર્યમાં જો આપ સાથ સહકાર આપવા ઈચ્છો છો, સામેલ થવા ઈચ્છો છો, તો ચોક્કસ મારો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો અથવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો આપ સંપર્ક કરી શકો છો. અને તાલુકા વાઇઝ આપણે કોઈક એવું મિકેનિઝમ ગોઠવીએ તમારા બધાની મદદથી કે આપણા આ જે 6,570 બાળકો છે એ બાળકોને આપણે પાછા સ્કૂલમાં લાવી શકીએ, એમને ફરીથી ભણતા કરી શકીએ અને કમસે કમ દરેક વિદ્યાર્થી 12 ધોરણ પાસ થાય એ સુનિશ્ચિત કરીએ. અંકલેશ્વર શહેરની બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કર્મીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ બાદ એસપી દ્વારા પોલીસ મથકની કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. સાથે જ લોકસંપર્ક યોજાયો હતો, જેમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી અર્થે અમે લોકો અહીંયા આવેલા છીએ. મારી સાથે અમારી પૂરી ટીમ હોય છે. આજરોજ જે છે એ અંકલેશ્વર ખાતે પોલીસ સ્ટેશનમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, એ લોકોનું નોટ રીડિંગ અને સાથે સાથે અરજીઓનું તમામ રીતનું એક ઝીણવટપૂર્વક નિરીક્ષણ અને સાથે સાથે અહીંયા રહેતા લોકોની સાથે મુલાકાત, ઓપી અને ચોકીની મુલાકાત પણ લેવામાં આવતી હોય છે. આ સાથે સાથે અમે લોકો જે છે આકસ્મિક મુલાકાતની અંદર કોઈ પણ નાગરિકની મુલાકાત કરતા હોઈએ છીએ, જેથી કરી અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તમામ નાગરિકોને પોલીસની સુવિધા ઓર સારી મળી શકે, મહિલાઓની સેફ્ટી અને સુરક્ષા બાબતે અમે ઓર કામ કરી શકીએ. જેટલી પણ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ છે તેની બી સાથે મુલાકાત કરીને ઇન્ડસ્ટ્રીના કોઈ પ્રશ્ન હોય તો એ હલ કરવા માટે પણ આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન કામગીરી થતી હોય છે. અંકલેશ્વર શહેરમાં સોનાના દાગીનાની ખરીદીને બહાને ₹15 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ અંકલેશ્વરની શ્રી દર્શન સોસાયટીમાં રહેતા અને જ્યોતિ ટોકીઝ પાસે મારુતિ કોમ્પ્લેક્સમાં સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા નિલેશભાઈ ધીરજલાલ સોનીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓની ઓળખાણ ધરાવતા વાલિયાના ડહેલી ગામના જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ અને તેમના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલે ખાનગી ગોલ્ડ ફાઇનાન્સમાં ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડવા માટે મદદ માંગી હતી. બંને ભાઈઓએ દાગીના વેચાણ કરવાની ખાતરી આપી નિલેશ સોની પાસેથી આરટીજીએસ તથા બેંક ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹15 લાખ પોતાના ઓળખીતાના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ બંને ભાઈઓએ વેપારી નિલેશ સોનીની જાણ બહાર ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડાવી અંકલેશ્વરના સમડી ફળિયા વિસ્તારમાં આવેલ અંબિકા ટચ સેન્ટરમાં વેચી નાખ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ નિલેશ સોનીએ પૈસા અથવા દાગીના માંગતા બંને ભાઈઓ દ્વારા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં હીટ સ્ટ્રોકના કેસોને ધ્યાનમાં રાખીને તમામ સિવિલ હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં એસી વોર્ડ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ભરૂચ ખાતે પણ એસી વોર્ડ તૈયાર કરાયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એર કન્ડિશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં દર્દીઓને જરૂરી સારવાર તથા ઠંડકવાળું વાતાવરણ મળી રહે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે. આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું. અત્યારે ઉનાળાની સિઝન હોવાથી સનસ્ટ્રોકના પેશન્ટ્સ આવવાની ખૂબ શક્યતાઓ છે. એના માટે સિવિલ હોસ્પિટલમાં 2 અલગ અલાયદા વોર્ડ ખોલેલા છે. બંને એસી રૂમ છે અને લગભગ 6 થી 7 પેશન્ટ એમાં એડમિટ થઈ શકે છે. જ્યારે કોઈપણ પેશન્ટ કે કોઈપણ વ્યક્તિ ખૂબ જ તડકાની અંદર કે જે ટેવાયેલો ન હોય એવા તડકામાં જો બહુ લાંબા સમય સુધી કામ કરે તો એને હીટ સ્ટ્રોક થતો હોય છે અને આપણે સનસ્ટ્રોક બી કહીએ છીએ. અને એની અંદર એને તરત જ સખત થાક લાગે, એને ઉલટી થાય, ગભરામણ થાય, એને કન્ફ્યુઝન થઈ જાય અને બહુ જો ટાઈમલી ટ્રીટમેન્ટ ન મળે તો એ બેભાન થઈ જાય છે. કારણ કે આ સનસ્ટ્રોક એ મેડિકલ ઇમરજન્સી છે. તાત્કાલિક એ પેશન્ટને કુલર એટમોસ્ફિયરમાં એટલે કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં ટ્રાન્સફર કરવા જોઈએ. એને આઈસ પેક લગાવીને એનું ટેમ્પરેચર ડાઉન કરવું જોઈએ. એને યુરિન આઉટપુટ ઓછું થઈ ગયું હોય એને સિપ્સ ઓફ વોટર અથવા તો આઈવી ફ્લુઇડ્સ ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન કન્ડિશન ઓફ અ પેશન્ટ આઈવી ફ્લુઇડ્સ આપવાના હોય છે.
અને જો બહુ સિરિયસ પેશન્ટ હોય તો એને આઈસીયુમાં દાખલ કરીને એને ઓક્સિજન પર મૂકવામાં આવતા હોય છે અને એને મોનિટર પર મૂકીને એના વાઇટલ ફંક્શન્સનું મોનિટર કરવામાં આવતું હોય છે. જો પેશન્ટને તાત્કાલિક અને તરત જ ટ્રીટમેન્ટ મળે તો એ પેશન્ટ બહાર આવી જતા હોય છે, સનસ્ટ્રોકમાંથી બહાર આવી જતા હોય છે, સારા થઈ જતા હોય છે. પણ જો એમને ટાઈમની ટ્રીટમેન્ટ ન મળે તો બ્રેઇન ડેમેજ થતો હોય છે અને પછી એ લોકોની શક્યતાઓ ડિપેન્ડિંગ ઘણા બીજા બી ફેક્ટર છે કે એમની ડિસીઝ કેવી છે. કોઈને આલ્કોહોલના કારણે સિરોસિસ ઓફ લીવર હોય, ટ્યુબરક્લોસિસ હોય અથવા તો માલન્યુટ્રિશન હોય તો એવા લોકોને એની આડઅસરો વધારે થાય છે. એટલે એની કોઈ સ્પેસિફિક ડ્રગ નથી. આ સનસ્ટ્રોકની કોઈ સ્પેસિફિક ડ્રગ નથી. એટલે અવેરનેસ પેશન્ટને શું સિમ્ટમ થાય છે અને શું કરવું જોઈએ એ જો પેશન્ટને અથવા તો લોકોને ખબર હોય તો આવું અટકાવી શકાય. કારણ કે 100% પ્રિવેન્ટિવ છે અને એક વખત થાય તો એ મેડિકલ ઇમરજન્સી બની જાય છે. એટલે એને તાત્કાલિક કોઈ પણ રીતે એને સારી હોસ્પિટલમાં કે જ્યાં બધી ફેસિલિટી હોય ત્યાં દાખલ થવું જોઈએ. અંકલેશ્વરમાં જૂના સક્કરપુર ખાતે આહિર વાહરકા પરિવાર દ્વારા નવનિર્મિત મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપુર ગામે આઈ શ્રી ખોડિયાર માતાજી, શ્રી કાલિકા માતાજી તેમજ શ્રી ખત્રી દાદાના નવનિર્મિત મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સમસ્ત આહિર વહારકા પરિવાર દ્વારા આયોજિત આ પાવન પ્રસંગે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂદેવના વેદોક્ત મંત્રોચ્ચાર અને પવિત્ર હોમ હવન સાથે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન કરાઈ હતી. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભક્તોએ મહાઆરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લાના નવીપુર ગામમાં આજે સવારે વીજ કંપનીના કાફલાએ ગામમાં ધામા નાખતા વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ડીજીવીસીએલના સિક્યુરિટી સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેણે ગામમાં વિવિધ વિસ્તારોમાં એકસાથે તપાસ શરૂ કરી હતી. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ડાયરેક્ટ લંગરિયા તેમજ મીટરમાં કરવામાં આવતી ગેરરીતિઓ પર વોચ રાખવામાં આવી હતી. વહેલી સવારના સમયે ગાડીઓના કાફલા સાથે આવેલી વીજ કંપનીની ટીમોને જોઈને ગ્રામજનોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. જે લોકો પ્રામાણિકપણે વીજ બિલ ભરે છે તેઓએ આ કામગીરીને આવકારી હતી, જ્યારે વીજ ચોરી કરતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ લખાય છે ત્યાં સુધી વીજ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે અને સાંજ સુધીમાં કુલ કેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. ભરૂચ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા રોટરી ક્લબ ખાતે શ્રી શ્રી રવિશંકરજીનો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુવંદના સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યો દ્વારા ધ્યાન, પ્રાણાયામ અને ભજન કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિમય બની ગયું હતું. વક્તાઓએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા વિશ્વભરમાં શાંતિ, માનવ સેવા અને યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના વિવિધ સેવાકીય પ્રકલ્પો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો, સેવાભાવી કાર્યકરો તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી હતી અને કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. આજે પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનો જન્મદિવસ છે. દર વર્ષે અમે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. અલગ અલગ જગ્યાએ આખા વર્લ્ડમાં આ રીતે સેલિબ્રેટ થાય છે. પણ આજે સ્પેશિયલ ડે એટલા માટે છે કે એમને 70 વર્ષ પૂરા થયા છે અને આર્ટ ઓફ લિવિંગના 45 યર્સ કમ્પ્લીટ થયા છે. તો એની ખુશી અમને તો છે જ, પણ આખા વર્લ્ડમાં અમે આ ખુશી ફેલાવવા માંગીએ છીએ અને આજે બહુ સરસ ભજન સંધ્યાનું આયોજન કરેલું છે અમે. અને 10 જેટલા ગુરુ પંડિતે ગુરુ પૂજા કરી, ગુરુ પૂજા પરફોર્મ કરી અને ભજન સંધ્યાનો આનંદ લગભગ 200 જેટલા લોકો લઈ રહ્યા છે, 200-250 લોકો. અને આખા વર્લ્ડમાં આ રીતે ગુરુદેવને એક ખુશીનો માહોલ ફેલાયેલો છે અને અમને એટલી બધી ખુશી થાય છે કે બસ દર વર્ષે અમે આવી રીતે આનંદ ફેલાવતા રહીએ લોકોમાં અને અમે પોતે પણ ખુશ રહીએ. આમોદ તાલુકાના તેલોદ ગામ ખાતે 145 લાખની માતબર
રકમના ખર્ચે સાકાર થનાર તેલોદ સુથોરા આરસીસી રોડનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્ષોથી આ વિસ્તારના રહીશો દ્વારા પાકા રસ્તાની માંગ કરવામાં આવી રહી હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન કાચા રસ્તા ઉપર કાદવ કીચડના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારે આરસીસી રોડ મંજૂર કર્યો છે. ડામર રોડની સરખામણીએ આરસીસી રોડ વધુ ટકાઉ અને મજબૂત હોવાથી આગામી વર્ષોમાં જાળવણીનો ખર્ચ ઘટશે અને ભારે વાહનોની અવરજવર પણ સરળ બનશે. આ રોડ માત્ર 2 ગામોને જ નહીં પરંતુ આસપાસના ખેડૂતોને પણ જોડતો હોવાથી સ્થાનિક ખેડૂતોને તેમની ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. આ ઉપરાંત અભ્યાસાર્થે બહાર જતા વિદ્યાર્થીઓ અને આરોગ્યલક્ષી સેવાઓ માટે તાલુકા મથકે જતા દર્દીઓ માટે આ માર્ગ સમયની બચત કરનારો સાબિત થશે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યએ તકતી અનાવરણ કરીને કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સંબોધતા જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવામાં અમે કટિબદ્ધ છીએ. આમોદ તાલુકાના રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનાવીને અમે ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માંગીએ છીએ. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય તથા તેલોદ અને સુથોત્રા ગામના સરપંચો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગૌહાણેની નિમણૂક. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાના પદનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો. આમોદમાં સરદાર આવાસો પર બુલડોઝર ફેરવતા ગરીબ પરિવારો બેઘર બન્યા. ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા મિશન બેક ટુ સ્કૂલ અંતર્ગત હાથ ધરાયેલા સર્વેમાં છેલ્લા 3 વર્ષમાં અભ્યાસ છોડી ચૂકેલા 16,174 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર શહેરમાં સોનાના દાગીનાની ખરીદીના બહાને 2 ભાઈઓએ ₹15 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ. ગોલ્ડ ફાઇનાન્સમાંથી દાગીના છોડાવી વેચી નાખ્યાનો આક્ષેપ. 2 ભાઈઓ સામે ગુનો નોંધાયો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.